મુખમ કરોતિ વાચાલમ પંગો લંઘયતે ગિરિમ યત્કૃપાતમં વંદે પરમાનંદમાધવમ પરમાનંદમાધવમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, પંચેશ્વર મહાદેવની જય. આજના બેસતો મહિનો એટલે માક્ષર મહિનો, સરસ મજાના ખાતમુહૂર્તના મંગળ પ્રસંગ અંતર્ગત ત્રિદિનાત્મક ભગવાન શ્રી હરિના ચરિત્રોની પવિત્ર પાવનકારી ગાથા, એનો મંગળ જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખરેખર આ ટ્રાઇબલ એરિયામાં આવવાથી આ ધરતી ઉપર કોઈ પગ મૂકીએ, અહીંના કોઈ ઝાડવાઓ અને વૃક્ષોને જોઈએ, કોઈ આપ સૌને અમે નિહાળીએ ત્યારે મનમાં અતિ આનંદ થાય કે આપણા દેશની અંદર આવા એરિયાઓમાં રહીને પણ ભગવાનનું ભજન કરવાનો જે તમને અવસર પ્રાપ્ત થયો, એટલે એવા પ્રેરણામૂર્તિ પૂજ્ય નવતમ પ્રકાશદાસજી સ્વામીને તાળીઓથી આપણે ખૂબ ખૂબ નવાજીએ. આ વિસ્તારના ઉત્થાન માટે અનેક એવા એમની સામે ઘણા મોટા આયોજનો હોવા છતાંય પણ આ એરિયાને જેમને પ્રાધાન્ય આપ્યું છે અને આપ સૌના વિકાસ અને આ પ્રદેશના ઉત્થાન માટેની એમની એક નેમ અને એક ભીષ્મ પ્રતિજ્ઞા હોય એવું જ એમના મનની અંદર દ્રઢ સંકલ્પ છે. તેવા પૂજ્ય સ્વામીશ્રી આજના પ્રસંગે સંપ્રદાયના વૃદ્ધ વિદ્વાન એવા અને ખૂબ સારા વક્તા શાસ્ત્રી સ્વામી નારાયણચરણદાસજી સ્વામીની સાથે પણ વિદેશના પ્રવાસમાં સતત રહેલા એવા અમારા પૂજ્ય કોઠારી સ્વામી વિશ્વજીવનદાસજી સ્વામી, કોઠારી શ્રીનારાયણ સ્વામી, સૌ સંતો ભક્તો પાર્ષદો, આજના પ્રસંગે ઉપસ્થિત એવા સૌ આ વિસ્તારના 140 ગામડાઓ છોટાઉદેપુર જિલ્લાની અંદર કે જ્યાં સ્વામીએ બહુ મોટું સત્સંગનું અભિયાન 2 વર્ષથી કરી રહ્યા છે, ત્યારે એ એક ગામડાઓમાંથી આવેલા ભક્તો અને આજના પ્રસંગે ખાસ અમારા સ્વાની સમાજના પ્રમુખ અને એવા રાણપુરના ખૂબ પ્રેમી ભક્ત શશિકાંતભાઈ પાટડિયા સાહેબ પણ આજના પ્રસંગે આવ્યા. સૌ માનવંતા ભાવિક અને ધર્મપ્રેમી ભક્ત સજ્જનો, ભાઈઓ અને બહેનો સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજના સરસ મજાના ખાતમુહૂર્ત અંતર્ગત 3 દિવસનો અહીંયા પ્રોગ્રામ 13, 14 અને 15 તારીખ અહીંયા ઘણા બધા ધામોથી સંતો, આપણા વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પણ અહીંયા પધારવાના છે. દેશ દેશાંતરથી ભક્તજનો પણ પધારવાના છે, સૌ સંતો પણ પધારવાના છે. ત્યારે આ વિસ્તારનું કંઈક સદભાગ્ય કે આટલા બધા સમર્થ મહાન એવા સંતોનું જ્યારે અહીંયા પદાર્પણ થવાનું હોય, ત્યારે આચાર્ય શ્રી મહારાજશ્રીનું પણ અહીંયા પદાર્પણ થવાનું હોય, ત્યારે કંઈક આપણા સુકૃત અને સદભાગ્ય હોય ત્યારે જ આવો સરસ મજાનો યોગ મળે. અમે ઘણી વખત સ્વામીને કહીએ કે તમે આખા દેશની અંદર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પ્રદેશની અંદર આજે 2000 જેટલા સંતોનું નેતૃત્વ કરતા અને અમારા સૌના લાડીલા એવા પૂજ્ય નવતમ સ્વામીને બહુ મોટી જવાબદારી સ્થાનોની, સંસ્થાઓની, અનેક એવા આયોજનો પણ છતાં એમાંથી સમય કાઢીને સ્વામી સતત અહીંની ચિંતા કરે છે. મોટામાં મોટું કદાચ કોઈ જો તમને એવું બળ મળ્યું હોય ને તો કંઈક ભગવાનનો સંકેત એના કરતાંય પંચેશ્વર મહાદેવ બહુ પ્રતાપી છે અને એના પ્રતાપથી જ સ્વામી જેવું વ્યક્તિત્વ આ તમારા ટ્રાઇબલ એરિયાની અંદર પધાર્યા છે. એટલે ફરી વખત જોરદાર તાળીઓથી પૂજ્ય સ્વામીને આપ નવાજો. પંચેશ્વર દાદા
બહુ પ્રભાવશાળી છે, સંકલ્પ સિદ્ધ છે હો. કોઈ પણ સંકલ્પ તમે કરો એટલે તમારા દરેક પણ આ લોકોના પરલોકના બધાય સંકલ્પો આ દાદાના સાનિધ્યમાં પૂરા થાય. ગઈકાલે મેં આવેલા એક દરબાર પરિવાર અમને મળેલા, બહુ નવયુવાન, અને પૂજ્ય સ્વામી એને કહેલું કંઈક સંકલ્પ કરીને તમે જાઓ, અને એ સંકલ્પ એનો પૂરો થયો એટલે કાલે દર્શન કરવા માટે આવ્યા હતા. એણે એમ કહ્યું કે સ્વામી અહીંથી સંકલ્પ કરીને ગયા, અશક્ય વાત હતી, પણ અહીંનો સંકલ્પ અને આપના આશીર્વાદ જેથી અમારો સંકલ્પ પરિપૂર્ણ થયો. અને એક બીજા ભક્તોએ પણ સાથોસાથ સંકલ્પ કર્યો કે હું પણ આજ અહીંયા પંચેશ્વર દાદાના સાનિધ્યમાં સંકલ્પ કરીને જાઉં અને એ મારો સંકલ્પ પૂર્ણ થાય. એટલે સ્વામીને કીધું કે તમે જે મને આદેશ, જે આજ્ઞા કરશો એ હું તમારી આ સ્થાનની સેવામાં હું તત્પર રહીશ. એટલે આપ સૌને એમ કહું છું કે ભોળાના ભગવાન હોય એમાં વિસ્તારના તમારા કાંઈક સુકૃત કે આવા પંચેશ્વર દાદા જાગૃત બન્યા છે, અને એ તમારી સૌની દેખરેખ અને તમારા દરેકના સંકલ્પ પરિપૂર્ણ કરવા માટે આજે સરસ મજાનું મંદિર થઈ ગયું. ત્યાં સરસ મજાની એવા દાદાની પૂજાઓ થાય છે. દેવનું દૈવત્ય પૂજા ઉપર હોય છે, એટલા માટે સવાર સાંજ તમે જુઓ ઓમ નમઃ શિવાય મંત્રોના એવા ભૂલકા બાળકોને ઠેઠ ત્રિપુરાથી સ્વામી લાવ્યા. ક્યાંથી? સચિકાંતભાઈ, ત્રિપુરામાં આપણી ભાષા નહીં, આપણું વતન નહીં, પ્રદેશ નહીં, પણ એવા સરસ મજાના ભગવાનના સ્તોત્ર બોલે, સવારમાં ભગવાનની પૂજાઓ કરે. તમે હું ન કરી શકીએ ને એવી આ ભૂલકા બાળકો પણ સવારમાં ભગવાનની પૂજા કરે, ધૂન કરે, સ્વાભાવિક ચેષ્ટાઓના પદ બોલે. ભગવાનના આવા સરસ મજાના સ્વામીએ કંડારેલા બાળકો, એક પથ્થરની મૂર્તિને બનાવનાર શિલ્પકારને હું તમે નવાજતા હોઈએ ત્યારે આવા હાલતા ચાલતા એવા પ્રદેશમાં રહેલા ભોલકાઓનું પણ ઘડતર અને સિંચન કરનારા પૂજ્ય સ્વામી પોતે વિદેશમાં હતા, ત્યાંથી પણ ફોન કરીને આથી ધર્મપ્રકાશ સ્વામીને અહીંયા જે સંચાલન કરનારા સંતોને એમ કે શું કરે બાળકો, ધૂન કરી 2 મહિનાઓ સુધી, શ્રાવણ મહિનો અને અધિક શ્રાવણ મહિનો 24 કલાકની અખંડ ધૂન, કેટલા મંત્રો, કેટલા યજ્ઞો જેટલું પુણ્ય આ ભૂમિમાં 2 મહિનાઓ સુધી સેંકડોની સંખ્યામાં ભક્તોના મંડળો ગામડાઓમાંથી આવી અને 60 દિવસ રાત્રિ દિવસ સ્વામિનારાયણ મંત્રની અહીંયા ધૂન થઈ છે. યજ્ઞ આગાદિકો થયા અને સરસ મજાનું સ્વામી પણ પૂજનનો જ્યારે પર્વ હોય છે ત્યારે પણ બહુ ઉત્સાહથી ઉમંગથી પણ અહીંની પૂજાઓ થાય છે. એટલે વિશેષ કાંઈ કહેવાનું નહીં. આપ સૌ આવી ટાઢ છે, દૂર તમારા ગામડાઓ છે, રાત્રિનો સમય છે, છતાંય પણ અમને એમ થતું હતું કે આ મંડપ છે ભરાશે કે નહીં. અમારા વિશ્વજન સ્વામી કહેતા હતા કે હું તો અહીંયા રહ્યો છું 15 દિવસ સુધી, આ બધા ગામડાઓમાં વિચરણ કર્યું છે, અને મને એમ કહ્યું કે તમે જોજો મંડપ પહેલે દિવસે સાંકડો પડશે, લોકોને નીચે બેસવું પડશે. આપ સૌ જે ભાવિક ભક્તો આવ્યા છો સૌ વિશેષ લાભ લેજો. અને વિશેષ કાંઈ કહેવાનું ન હોય, મહાન વિદ્વાન વક્તાના શ્રીમુખ દ્વારા ભગવત ચરિત્રોને સાંભળીએ અને સ્વામીના કાર્યમાં સૌ સાથે મળીને. તમારે તો ખાલી ગોવર્ધનની લાકડીનો ટેકો કરવાનો, સ્વામીએ ગોવર્ધન ઊંચો કર્યો છે ત્યારે આ વિસ્તારની અંદર એવા સરસ મજાના આયોજનો થવાના. તમારે હેલ્થ માટે સરસ મજાના દવાખાનાઓ, બાળકોના સંસ્કાર માટે શિક્ષણ, 2,000 તમારા બાળકો અહીંયા ભણી શકે એની એવી સરસ મજાની આ વિસ્તારમાં નહીં, આ જિલ્લામાં નહીં, આજુબાજુના જિલ્લાઓમાં પણ જે સુવિધાઓ ન હોય એવી સુવિધાઓ તમે 2 વર્ષમાં જોશો. સરસ મજાનું મંદિર થવાનું, એવો સંતોના ઉતારાઓ થવાના, તમારી જેવા ગેસ્ટ મહેમાનો પણ અહીંયા આવે કે હવે 2 દિવસ સુધી રહીને પ્રાકૃતિક વાતાવરણમાં કંઈક પ્રભુનું ભજન કરવું છે તો એવા માટેના પણ સરસ મજાના 40 જેટલા 50 જેટલા ઉતારાઓ એના 15 તારીખે આપણે સૌ આચાર્ય મહારાજ સંતોના સાનિધ્યમાં, આપ સૌ નામી ભક્તોના સાનિધ્યમાં એનું ખાતમુહૂર્ત થવાનું. આપણે સૌ શુભ સંકલ્પ કરીએ કે વહેલા આ બધા પ્રકલ્પો પરિપૂર્ણ થાય. લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથજી મહારાજને હું પ્રાર્થના કરું કે સૌના સાથ સહકારથી પૂજ્ય સ્વામીએ આરંભ કરેલા જે સમાજલક્ષી એવા જે આયોજનો છે એ ભગવાન વહેલા પરિપૂર્ણ કરે અને પૂજ્ય સ્વામીનું સ્વાસ્થ્ય સારું રાખે. કેટલું સૌ એક માળા કરજો ભગવાનના નામ લઈને કે પૂજ્ય નવતમ સ્વામીનું સ્વાસ્થ્ય સારું રાખે અને એમને તમારા વિસ્તારની જે ચિંતા છે પરિપૂર્ણ કરે. એવા એક પ્રભુના જયનાથ સાથે અમારા વક્તવ્યને પૂર્ણ કરું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.
હજી અવાજ ન આવ્યો, તમે નાસ્તો કર્યા, જમ્યા. પંચેશ્વર મહાદેવની